બોટાદ તાલુકાના ઢાકણિયા ગામે ગ્રામ પંચાયત ઘરનું ખાતમુહૂર્ત. બોટાદ તાલુકાના ઢાકણિયા ગામ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જેઠીબેન પરમારના હસ્તે તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુદાનિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ મનરેગા યોજના અને બોટાદ જિલ્લા પંચાયતના CDP 5 સહયોગથી 17 લાખના ખર્ચે ગ્રામ પંચાયત ઘરનું કેન્દ્રનું નિર્માણ થશે. આ ઉપરાંત ગ્રામજનો અને ખેડૂતોની લોક રજૂઆતોને ધ્યાને લઈ આ કાર્યક્રમમાં 15 લાખના ખર્ચે કોઝવે કમ રસ્તાના કામના વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં નિયામક શ્રી BA પટેલે મહેમાનો અને ગ્રામજનોને ગ્રામ પંચાયત ઘર અને યોજનાકીય જરૂરી માહિતી પૂરી પાડી હતી. બોટાદ તાલુકાના ઢાકણિયા ગામમાં તાલુકા પંચાયત મનરેગા યોજના બોટાદ અને ગ્રામ પંચાયત ઢાકણિયા દ્વારા દ્રષ્ટાંતરૂપ આધુનિક ગ્રામ પંચાયત ઘરનું બાંધકામ કરાશે. આ ગ્રામ પંચાયત ઘર તલાટી આવાસ, પંચાયત અધિકારી શ્રી અને અધિકારી શ્રી માટે કચેરી વ્યવસ્થા, VCE ઓફિસ અને સભાખંડની સુવિધા સાથે પીવાના પાણી અને સ્વચ્છતા લક્ષી સગવડતાઓ તેમજ કમ્પાઉન્ડ ગેટની સુવિધાથી સુસજ્જ હશે. ખાતમુહૂર્ત પ્રસંગે બોટાદ તાલુકા વિકાસ અધિકારી શ્રી જયરાજસિંહ ગોહિલ, અગ્રણી શ્રી પાલજીભાઈ પરમાર સહિત જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારી શ્રીઓ અને અગ્રણી શ્રીઓ તેમજ તાલુકા પંચાયત પદાધિકારી શ્રી, ગામના સરપંચ, ઉપસરપંચ સહિતના આગેવાનો તેમજ ગ્રામજનો તેમજ નાના ફુલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.